નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેદમાતા ટ્યુશન ક્લાસમાંથી હું બિંદુબેન ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. આજ રોજ આપણે ધોરણ 6 ગણિત પ્રેક્ટિસ વર્ક સ્વાધ્યાય 3.7 લઈશું. એનો દાખલો છઠ્ઠો. આગલા 1 થી 5 આપણે આગલા બે વિડીયોમાં કરી નાખ્યા છે. તો દાખલો છઠ્ઠો લઈએ, જેમાં રકમ છે એક સિરીઝમાં લાલ લાઇટ દર 3 સેકન્ડ પછી, લીલી લાઇટ દર 6 સેકન્ડ પછી અને પીળી લાઇટ દર 9 સેકન્ડ પછી ઝબકે છે. ત્રણેયને એક સાથે શરૂ કર્યા પછી કેટલી સેકન્ડ પછી ત્રણેય એક સાથે ઝબકશે? તો અહીં લસા શોધીએ. પહેલાં એનો જેટલો લસા આવે એટલી સેકન્ડ પછી ફરીથી ઝબકશે. તો તંદુ અહીં 3 એમનેમ, 3 દુ 6 અને 9 પણ એમનેમ, તનેકુ તન, તનેકુ તન ને તન તેરી 9 ને તનેકુ તન. અહીં લસા 18 મળે છે. તન તેરી 9, 9 દુના 18. તો આમ ત્રણેય લાઇટ શરૂ કર્યા પછી 18 સેકન્ડ પછી સાથે ઝબકશે. ત્યારબાદ 7મો દાખલો લઈએ. એમાં રકમ છે 12, 16 અને 24 વડે વિભાજ્ય હોય તેવી 3 અંકોની નાનામાં નાની સંખ્યા કઈ છે? તો નાનામાં નાની એટલે લઘુત્તમ સામાન્ય અવયવી લઈએ એનો. તો અવયવ પાડીએ. 6 દુ 12, 8 દુ 16, 12 દુ 24, 3 દુ 6, 4 દુ 8, 6 દુના 12. હવે બેના પાડામાં 3 નથી આવતા, એમનેમ 2 દુ 4 અને 3 દુ 6. અહીં બેના પાડામાં 3 ન આવે, 2 તો આવે, 2 એકુ 2 અને 3 એમનેમ. હવે 3 એકુ 3. હવે અવયવ લઈએ, એના લસા લઈએ. 3 દુ 6, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 તેરી 48. એટલે લસા 48 થાય છે. તો પાછું નાનામાં નાની કઈ સંખ્યા 3 અંકોની લેવાની છે આપણે. તો અહીં આપણે 48 તો 2 અંકોની મળી, તો આપણે અહીંયા 3 અંકોની લેવા. 48 ને 1 વડે ગુણીએ, 48 દુ 96 થાય, ગુણ્યા 2 હારે ગુણ્યા તો હજી 2 આંકડાની જ મળે છે. હવે 3 વડે ગુણીએ તો 144. એટલે આ 1, 2 ને 3 ડિજિટનો નંબર મળ્યો. એટલે 3 અંકની નાનામાં નાની સંખ્યા 144 થશે. ત્યારબાદ દાખલો 8મો લઈએ. 16, 24 અને 20 વડે વિભાજ્ય હોય તેવી 3 અંકોની મોટામાં મોટી સંખ્યા કઈ છે? આપણે મોટામાં મોટી સંખ્યા લેવાની છે. તો આપણે આ રીતે લસા લઈએ. 8 દુના 16, 12 દુ 24, 10 દુ 20, 4 દુ 8, 6 દુ 12, 5 દુ 10. એ જ રીતે અહીં 2 દુ 4, 3 દુ 6 ને 5 એમનેમ નથી આવતા બેના ઘડિયામાં, એટલે 2 એકુ 2, 3 નથી આવતા તો એમનેમ ને 5 પણ એમનેમ. હવે તનના પાડામાં તનેકુ તન ને અહીં 5ના પાડામાં 5 એકુ 5. હવે આપણે લસા શોધીએ. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 તેરી 48 અને 48 50 240 થાય. હવે આ 240 3 અંકની સંખ્યા તો મળી, પણ આપણે અહીં મોટામાં મોટી સંખ્યા લેવાની છે. અહીં મોટામાં મોટી સંખ્યા લેવાની છે, એટલે આ 240 પછી કોઈ મળે છે તો એ જોવા માટે આપણે 240 ગુણ્યા 2 કરીએ. તો 240 ગુણ્યા 2 કરીએ તો 480 મળે. 240 ગુણ્યા 3 કરીએ તો 720 મળે. 24 તેરી 72, 24 ચોકુ 96.
અને 24 50 1200 થાય છે. અહીંયા 4 અંકની સંખ્યા મળે છે. ત્યાર પછી તો જવાબ આવશે 960. મોટામાં મોટી સંખ્યા 960 છે. ત્યારબાદ દાખલો 9મો લઈએ. એવી નાનામાં નાની સંખ્યા શોધો જેને 8, 12 અને 15 વડે ભાગતા દરેકમાં શેષ 7 વધે. અહીં અવયવ પાડીએ આપણે તો 4 દૂના 8, 6 દૂ 12 અને 15 નથી આવતા બેના ઘડિયામાં તો 15 એમનેમ જ રાખીએ. ત્યારબાદ 2 દૂ 4, 2 તેરી 6 અને 15 નથી આવતા તો એમનેમ જ રાખીએ. ત્યારબાદ 2 એકુ 2, આ 3 એમનેમ અને 15 પણ એમનેમ. ત્યારબાદ 3 એકુ 3 અને 3 પચા 15 અને 5 એકુ 5. હવે લસા શોધીએ. 2 દૂ 4, 4 દૂ 8, 8 તેરી 24 ને 24 પચા 120. હવે શેષ 7 વધે છે. હવે 120 લઈએ તો કોઈ શેષ વધે નહીં, પણ એમાં 7 ઉમેરી દઈએ તો 127 થાય. તો 127ને તમે 8 વડે ભાગો, 12 વડે ભાગો કે 15 વડે ભાગો, શેષ 7 જ વધે. સમજાય છે ને મિત્રો? મિત્રો, જો તમને સમજાતું હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ત્યારબાદ દાખલો 10મો લઈએ. 15, 18 અને 21 વડે નિશેષ ભાગી શકાય તેવી 4 અંકોની નાનામાં નાની સંખ્યા શોધો. અહીં આપણે 4 અંકોની નાનામાં નાની સંખ્યા લેવાની છે. તો આપણે લસા શોધીએ. 15 એમનેમ બેના પાડામાં આવતા નથી એટલે 2 નવા 18 અને 21 પણ એમનેમ ઉતારીએ. ત્યારબાદ 3 પચા 15, 3 તેરી 9 અને 3 સત્તા 21 થશે. ત્યારબાદ 3ના પાડામાં 5 નથી આવતા, 5 એમનેમ રાખીએ. 3 એકુ 3 અને અહીં 7 એમનેમ. ત્યારબાદ 5 એકુ 5 અને અહીં 7 એકુ 7. હવે આપણે લસા શોધીએ. તો 2 તેરી 6, 6 તેરી 18, 18 પચા 90 અને 90 સત્તા 630 થાય. આપણે તો અહીં 4 અંકોની નાનામાં નાની સંખ્યા લેવાની છે. 4 અંકની. આ તો 3 અંકની છે. તો આપણે આને 2 વડે ગુણીએ તો 630 દુ 1260 એટલે 1260 મળે. એટલે નાનામાં નાની 4 અંકોની સંખ્યા આપણને 1260 મળે. દાખલો 11મો લઈએ. 9, 12 અને 16 વડે નિશેષ ભાગી શકાય તેવી 3 અંકોની મોટામાં મોટી સંખ્યા શોધો. તો આપણે 9, 12 અને 16નો લસા લઈએ. તો બેના પાડામાં 9 નથી આવતા તો 9 એમનેમ રાખીએ. 2 6 12, 2 8 16, 9 નથી આવતા એમનેમ. 2 તેરી 6, 2 ચોક 8, 9 નથી આવતા એમનેમ. 3 નથી આવતા એમનેમ ને 2 દૂને 4. એ જ રીતે 2 એકુ 2 ને આ એમનેમ જ ઉતાર્યા. ત્યારબાદ 3 તેરી 9 ને 3 એકુ 3 ને 3 એકુ 3. હવે લસા લઈએ. 2 દૂ 4, 4 દૂ 8, 8 દૂ 16, 16 તેરી 48 ને 48 તેરી 144 લસા થાય. પણ આપણે 3 અંકોની નાની નથી લેવાની, મોટામાં મોટી સંખ્યા લેવાની છે. માટે આપણે
એને 2 વડે ગુણીએ જ્યાં સુધી 4 અંકોની ના આવે ત્યાં સુધી. તો 144 દુ 288, 144 તેરી 432 અને 144 છક 864. હવે 864માં 144 નાખી દઈ તો વધી જશે, એટલે 4 અંકોની સંખ્યા થઈ જશે. એટલે એમાં મોટામાં મોટી સંખ્યા 864 છે. ત્યારબાદ દાખલો 12મો છે. જુદા જુદા રસ્તાની 3 ટ્રાફિક લાઇટ અનુક્રમે 24 સેકન્ડ, 26 સેકન્ડ અને 54 સેકન્ડ પછી બદલાય છે. જો તે એક સાથે સવારે 6 વાગ્યે બદલાય તો ફરીથી એક સાથે ક્યારે બદલાશે? તો અહીં લસા શોધીએ તો 12 દુ 24, 18 દુ 36 ને 27 દુ 54. હજી 2ના પાડામાં 12 ને 18 આવે છે, તો 2 છક 12 અને 9 દુ 18. હજી 2ના પાડામાં 6 આવે છે, 2 તેરી 6 આ 9 એમનેમ, 27 એમનેમ. ત્યારબાદ 3 એકુ 3, 3 તેરી 9 અને 3 નવા 27. હવે 3 એકુ 3 અને 3 એકુ 3 તેરી 9 ને 3 એકુ 3. હવે આના અવયવ પાડીએ એટલે લસા શોધીએ તો 2 દુ 4, 4 દુ 8, 8 તેરી 24, 24 તેરી 72 ને 72 તેરી 216 થાય. એટલે આપણે શું છે કે ફરી એક સાથે ક્યારે ઝબકશે? 6 વાગ્યા પછી કીધું છે, તો 6 વાગે બદલાય છે, તો 6 વાગ્યા પછી જ બદલાશે. એટલે અહીં આપણે જે જવાબ મળ્યો એ સેકન્ડમાં મળ્યો છે, 216 સેકન્ડ. આપણે એને મિનિટમાં ફેરવીએ તો ડિવાઈડ બાય 60 કરીએ. હવે 60 તેરી 180 થાય. હવે 6 ના 6, 21માંથી 18 જાય તો 3, તો આ 3 મિનિટ અને 36 સેકન્ડ થયું. તો 6 વાગ્યા પછી 3 મિનિટ અને 36 સેકન્ડે લાઇટ ફરીથી ઝબકશે. અહીં આપણું 3.7 ચેપ્ટર પૂરું થાય છે. મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ મિત્રો.